શું તમને વારંવાર કબજિયાત થાય છે? તો ચાલો આજે હું તમને જણાવું કે તેનાથી બચવા શું કરવું. પહેલું તો છે કે પૂરતું પાણી પીવો. દિવસ દરમિયાન 2.5 થી 3 લીટર પાણી પીવાની ટ્રાય કરો. અને તમારી સવારની શરૂઆત હુંફાળું ગરમ પાણી 1 કે 2 ગ્લાસ જરૂરથી પીવો. દરેક મિલ્સમાં થોડું ફાઈબર જરૂરથી ઉમેરો. સલાડ, ઓટ્સ, દાળ, શાકભાજી, મિલેટ્સ વગેરે લેવું. અને બેકરી આઇટમ્સને તો અવોઇડ કરજો. ત્રીજું છે રોજ થોડું ચાલો. જમ્યા પછી 15 મિનિટ કમ્પલસરી ચાલવું. અને દિવસ દરમિયાન 20 થી 30 મિનિટ તો ચાલવું જ જોઈએ. અને જો તમારી સદંતર બેઠાડું જોબ હોય તો દર 2-3 કલાકે ઊભા થઈને તમારે 10 થી 15 મિનિટ વોક કરવું. ફોર્થ છે, જ્યારે પણ તમને નેચરલી પ્રેશર બને છે ત્યારે તેને રોકશો નહીં. રોકવાથી કબજિયાત ઓર વધે છે. અને રોજ એક જ ટાઈમે ટોયલેટ જવાની ટેવ પાડો. પાંચમું છે તમારા જમવામાં પ્રોબાયોટિક્સ ઉમેરો. દહીં, છાશ જેવી વસ્તુઓ લેવાથી આંતરડાના સારા બેક્ટેરિયાને હેલ્પ કરે છે. છઠ્ઠું છે હેલ્ધી સ્નેક્સ ખાવાની ટેવ પાડો. પડીકા કે બિસ્કિટ જેવા નાસ્તાઓ કરવા કરતાં શેકેલા ચણા, મખાના, નટ્સ, ખજૂર, ફ્રૂટ્સ જેવી વસ્તુઓ તમે ખાઈ શકો છો, જેનાથી તમારી ભૂખ પણ સંતોષાય અને સાથે તમને ફાઈબર પણ મળી રહે. સાતમું અને મેઇન પોઈન્ટ, પૂરતી ઊંઘ લો. રોજ 7 થી 8 કલાકની સરસ ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ અપૂરતી હશે તો તેની સીધી અસર પાચન તંત્ર પર જોવા મળશે. તો પૂરતી ઊંઘ પણ કબજિયાતને અસર કરે છે. જો માહિતી ગમી હોય તો હમણાં જ આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. અને મારા પેજને ફોલો કરવું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.